નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ટીવાય બીએ સોશિયોલોજીનું એક ઇન્ટરેસ્ટિંગ પેપર દેટ ઇઝ કોલ્ડ સોશિયલ થિંકર્સ, પેપર નંબર 1, સામાજિક વિચારકો. એમાં આપણે સૌથી પહેલાં જે સામાજિક વિચારો છે એની આપણે સમજવાનો પ્રયત્ન કર્યો સૌથી પહેલાં ચેપ્ટરમાં, ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં. હવે આપણું જે બીજું ચેપ્ટર છે એ સમાજશાસ્ત્રી સિદ્ધાંતોની જે મુખ્ય 3 શાખાઓ છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. સમાજશાસ્ત્રમાં જે જુદા જુદા સિદ્ધાંતો, જુદા જુદા વિચારકોએ આપ્યા એને તમે 3 કેટેગરીમાં ડિવાઈડ કરી શકો. એમાંની જે પહેલી કેટેગરી છે એને આપણે આજે ચર્ચા કરશું. ચેપ્ટર નંબર 2, ટાઇટલ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની શાખાઓ. એમાં પહેલો આપણો ટોપિક કાર્યાત્મકવાદી શાખા, અંગ્રેજીમાં જેને કહેવાય છે ફંક્શનાલિઝમ. અહીંયા આ શાખા પ્રમાણે સમાજ શું છે, વોટ ઇઝ ધ સોસાયટી, સમાજ કોને કહેવાય, સમાજ એક કેવી રચના છે, એ જુદા જુદા કાર્યોના સંદર્ભમાં સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવેલો છે. એટલા માટે એનું નામ છે કાર્યાત્મકવાદી સમાજશાસ્ત્રી સિદ્ધાંતની શાખા. અંગ્રેજીમાં જેનું નામ છે ફંક્શનાલિઝમ. આપણે સમાજ શું છે એને અહીંયા ઓળખવાનું છે, પણ જુદા જુદા એંગલથી. કોઈ એને કંઈક જુદી રીતે કહેશે, કોઈ એને જુદી રીતે કહેશે. જેમ કે કાર્યાત્મકવાદી શાખા છે તો એ એને એક કાર્યના જૂથના રૂપમાં જોશે. તો પછી આગળ આપણે જઈશું તો ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો બીજી જે શાખા છે, બરાબર, એ સંઘર્ષવાદી શાખા છે. તો એમાં સમાજને એક સંઘર્ષના ઉદ્ગમ સ્થાન તરીકે જોશે. પછી ધારો કે ત્રીજી બ્રાન્ચ છે એ ક્રિયાવાદી શાખા છે, જેને એક્શનલિઝમ કહેવામાં આવે છે. તો એમાં સમાજને જુદા જુદા જેને કહી શકાય કે એકબીજા સાથે જોડાયેલા કહી શકાય એવા એક્શન સાથે અહીંયા એને એ એંગલથી જોવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો આ જે ચેપ્ટર છે એની અંદર આપણે સમાજને જોશું, સમાજને સમજવાનો પ્રયત્ન કરશું, પણ જુદા જુદા એંગલથી. અને એમાંનો જે પહેલો એંગલ છે ધેટ ઇઝ કોલ્ડ ફંક્શનાલિઝમ, કાર્યાત્મકવાદી શાખા. હવે આપણે પહેલાં એક તમને હું એનો અર્થ અને વ્યાખ્યા આપું છું. તમે તમારી બુક લઈને જો બેઠા હો તો તમે એને નોટ કરી શકો. એના ઉપરથી પછી આપણે આગળની ચર્ચાઓ કરશું, બરાબર છે. પહેલાં તમે આ લખવું તો લખી શકો છો. ચેપ્ટર નંબર 2, સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની શાખા, અને એમાં ક્વેશ્ચન નંબર 1, કાર્યાત્મકવાદી શાખા પર નોંધ લખો. રાઇટ ધ નોટ ઓન ધ ફંક્શનાલિઝમ, ધ બ્રાન્ચ ઓફ સોશિયોલોજી. પહેલાં લઈએ છીએ આપણે એનો અર્થ પ્લસ વ્યાખ્યા. વોલેન્સ અને વુલ્ફ according to functionalism, the society is the system of different parts that are interrelated
interdependent. આ એનો એક સરસ મજાની વ્યાખ્યા છે. તમે એને અર્થના રૂપમાં પણ લઈ શકો, તમે એને વ્યાખ્યાના રૂપમાં પણ લઈ શકો. વોલેન્સ અને વુલ્ફ નામના જે બે સામાજિક વિચારકો અથવા સમાજશાસ્ત્રમાં પ્રદાન આપનારા બે જે ઓથર્સ છે, વોલેન્સ અને વુલ્ફ, બંને સમાજશાસ્ત્રના સાહિત્ય સર્જનમાં ઘણું બધું પોતાનું યોગદાન આપેલું છે. એને જે કાર્યાત્મકવાદી શાખા છે એના ઉપર એણે જે પોતાનો અભિપ્રાય આપ્યો છે આપણે અહીંયા ઇન્ડિકેટ કર્યો છે. તમને અંગ્રેજીમાં આપું છું, ગુજરાતી પણ આપણે એનું હમણાં લઈશું. એકોર્ડિંગ ટુ functionalism, the society is the system of different parts that are interrelated and interdependent. સમાજ શું છે જેને આપણે સોસાયટી કહીએ છીએ, અને સોસાયટી ઉપરથી જેને આપણે સમાજ એટલે કે સમાજ ઉપરથી જે આપણે સમાજશાસ્ત્ર જે આપણે ભણીએ છીએ, તો સમાજ શું છે એકોર્ડિંગ ટુ ફંક્શનાલિઝમ. જે કાર્યાત્મકવાદી શાખા છે એ સમાજને કયા એંગલથી, કયા દ્રષ્ટિકોણથી જોવે છે, તો એની માટે બે શબ્દ યાદ રાખો કે ઇન્ટરરિલેટેડ અને ઇન્ટરડિપેન્ડન્ટ પાર્ટ્સ. સોસાયટી ઇઝ ધ સિસ્ટમ ઓફ ડિફરન્ટ પાર્ટ્સ. આપણું શરીર જેમ છે ને, જો આની આખી થીમ છે એ તમે યાદ રાખવા માટે તમે બહુ શોર્ટમાં યાદ રાખી શકો કે જેવું આપણું શરીર છે એવો સમાજ છે. સમાજ શું છે, આપણું શરીર શું છે, વોટ ઇઝ ધ અવર બોડી, તો કે આપણું બોડી એટલે જુદા જુદા ભાગોની બનેલી એક રચના. આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, પગ ચાલવાનું કામ કરે, હાથ છે એ બીજું કોઈ કાર્ય કરે. તો આપણા શરીરના જે જુદા જુદા અંગો છે, પાર્ટ્સ, એ બધા ભેગા થાય છે એટલે આપણું બોડી બને છે, અને એ બોડી બધા ભાગોથી ચાલે છે. બસ સમાજ એ સેમ આ પ્રકારની રચના છે. સિસ્ટમ ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ધેટ આર ઇન્ટરરિલેટેડ એન્ડ ઇન્ટરડિપેન્ડન્ટ. એવા ભાગોની બનેલી રચના કે જે એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા ઉપર આધારિત છે. જેમ આપણું શરીર છે એમ સમાજ છે, એકોર્ડિંગ ટુ ફંક્શનાલિઝમ, કાર્યાત્મકવાદી શાખાના મત પ્રમાણે. ફોર એક્ઝામ્પલ, તમને હું એનું એક એક્ઝામ્પલ આપું કે આપણે જઈ રહ્યા છીએ, રસ્તામાં ખાડો આવ્યો, બહુ મોટો ખાડો છે. હવે થાય છે શું, તો કે આપણા શરીરના જુદા જુદા ભાગો એનું કામ કરે છે, અને એ કામ કરે છે માટે સમગ્ર આખી એક સિસ્ટમ ઊભી થાય છે અથવા ચાલે છે. જેવું ખાડો આંખે જોયો એટલે આંખે તરત જ તે કોને સંદેશો મોકલ્યો? મગજને, કે ભાઈ આગળ ખાડો છે એટલે ચાલવાનું નથી. એટલે મગજ છે એને શું કર્યું? મગજે બીજા કોઈને નહીં, સીધા પગને મેસેજ મોકલ્યો કે ભાઈ સ્ટોપ, ઊભા રહી જાઓ, જો આગળ ચાલશો તો પડશો, એટલે ઊભા રહી જાઓ. આંખે જોયું, મગજમાં સંદેશો મોકલ્યો, મગજે પગને સંદેશો મોકલ્યો, પગ સ્ટોપ થઈ ગયો. પાછો મગજ વિચારે છે કે હવે શું કરવાનું, આગળ તો વધવાનું છે. તો મગજ તરત જ પાછો વિચાર કરશે કે ભાઈ કૂદી શકાય એમ છે. જો આંખથી જોશે, પહેલા કૂદી શકાય એમ છે, તરત જ મેસેજ મોકલશે ભાઈ કૂદી શકાય એમ છે. એટલે મગજ તરત જ પાછો પગનો સંદેશો મોકલશે મગજ કે જમ્પ, એટલે આપણા પગથી જમ્પ મારશે, આપણે ખાડાની ઓલી બાજુ ચાલ્યા જશું. તો શરીરના જુદા જુદા ભાગોએ પોતાનું કામ કર્યું માટે વ્યવસ્થા ચાલી, આ વ્યવસ્થા બની, આખી વ્યવસ્થા કાર્યરત થઈ. પછી આગળ ચાલ્યા, એટલે રસ્તા ઉપર કૂતરું બેઠું છે, કૂતરું એ ભસવાનું ચાલુ કર્યું. કોને સાંભળ્યું? કાને સાંભળ્યું. કાને સાંભળીને કોને મેસેજ આપ્યો? મગજને આવ્યો કે ભાઈ કૂતરું ભસી રહ્યું છે, શું કરવું એ નક્કી કરી અને જેને તમારે ઓર્ડર આપવાનો હોય એ ઓર્ડર આપી અને વ્યવસ્થાને આગળ વધારો. મગજે વિચાર કરી લીધો કે ભાઈ કૂતરું ભસે છે, કદાચ કરડે પણ ખરું,
મગજે સંદેશો આપ્યો પગને, રન, ભાગવા મળો. જેવો સંદેશો પગને મળ્યો એટલે પગ છે એ ભાગવાનું ચાલુ કરી દીધું. શરીરના જુદા જુદા આ રીતના જે ભાગો છે એ ભાગોની બનેલી રચના, ધેટ ઇઝ અવર બોડી. એમ સમાજ પણ જુદા જુદા ભાગોની બનેલી એક વ્યવસ્થા છે. આ બધા ભાગો એકબીજા સાથે સંકળાયેલા છે અને આ બધા ભાગો એકબીજા ઉપર આધારિત છે. આ જુદા જુદા ભાગોની બનેલી જે આખી વ્યવસ્થા છે, સિસ્ટમ, એને આપણે કહીએ છીએ કન્સેપ્ટ ઓફ સોસાયટી, સમાજનો ખ્યાલ. જો આ કાર્યાત્મકવાદી જે શાખા છે, ફંક્શનાલિઝમ, એનું જેને કહેવાય કે આખો થિયરી અથવા એની થીમ છે. આપણી જે 3 બ્રાન્ચની આપણે અહીંયા જે વાત કરવાના છીએ એ 3 બ્રાન્ચ છે એના અલગ અલગ આખા કહી શકાય કન્સેપ્ટ છે. દરેકને અલગ અલગ વ્યૂ છે, દરેકનો અલગ અલગ દ્રષ્ટિબિંદુ છે, થીમ અલગ અલગ છે. તો આની થીમ આ છે, કાર્યાત્મકવાદી શાખાની થીમ આ છે કે ભાઈ સમાજ એ બીજું કાંઈ નથી, પણ સમાજ એ જુદા જુદા ભાગોની બનેલી એક રચના છે. જેમ આપણું શરીર એમ સમાજ. જેમ શરીર એટલે જુદા જુદા અંગોની બનેલી વ્યવસ્થા કે રચના, એમ સમાજ પણ જુદા જુદા ભાગોની બનેલી રચના. કોઈ વેપાર કરે છે, કોઈ ખેતી કરે છે, કોઈ રક્ષા કરે છે. દરેક ભાગ પોતાનું કામ કરે છે, માટે સમાજ ચાલે છે. ખેડૂતો અનાજ બનાવવાનું બંધ કરી દે, ભાઈ અમારે અનાજ નથી બનાવવું, તો આખી બધું ડિસ્ટર્બ થઈ જાય. એક ગામ હોય, ગામની અંદર માની લો કે એક દરજી છે, દરજી નક્કી કે બાર બોર માંડે, ભાઈ અહીંથી હું સીવવાનો નથી કપડા, જવા દો હાલો, તો આખી વ્યવસ્થા ડિસ્ટર્બ, આખું ગામ ડિસ્ટર્બ થઈ જાય. પછી તો કે માની લો કે એક ગામની અંદર માની લો કે એક વાળ કાપવાવાળાની દુકાન છે, તો એ એમ કહે ભાઈ હું વાળને નહીં કાપવાથી, ચલો બંધ કરો, તો આખું ગામ ડિસ્ટર્બ થઈ જાય. જેમ બધા ભાગોની જરૂરિયાત છે, બધા ભાગો એકબીજા સાથે સંકળાયેલા છે અને આ બધા ભાગો બનીને જ આખું એક જેને કહેવાય આખી એક રચના, એક વ્યવસ્થા બને છે, એમ આ આખી જે કાર્યાત્મક શાખા છે એનો આ અભિગમ છે, એમ એનું માનવું છે. ચલો આપણે એનું ગુજરાતી લખીએ. સમાજ એ વિવિધ ભાગોની બનેલી રચના છે. આ ભાગો પરસ્પર સંકળાયેલ છે અને પરસ્પર એકબીજા પર આધારિત છે. આવી વિચારસરણી એટલે કાર્યાત્મકવાદી શાખા. સમાજ એ વિવિધ ભાગોની બનેલી રચના છે. આ ભાગો પરસ્પર સંકળાયેલા, ઇન્ટરરિલેટેડ, તમે અલગ ન કરી શકો, બરોબર. એક ભાગ બીજા ભાગ સાથે સંકળાયેલો છે. જેમ મેં વાત કરી કે ભાઈ આંખનું કામ જોવાનું, પછી મગજની હારે કોન્ટેક્ટ કરવાનું, મગજ પાછો પગ સાથે સંકળાયેલો, એ પગને મેસેજ આપે છે. એકબીજા સાથે કનેક્ટેડ છે, રિલેટેડ છે, પ્લસ એકબીજા પર આધારિત છે, એકબીજા પર ડિપેન્ડન્ટ છે. એક કામ કરે તો બીજું કામ કરે, એકમાં કંઈક અવ્યવસ્થા થાય તો બીજામાં પણ અવ્યવસ્થા ઊભી થાય. એકમાં પરિવર્તન આવે તો એની અસર બધા ઉપર થાય. મેં હમણાં વાત કરી કે ભાઈ ગામની અંદર રહેલા દરજી હોય એ ના પાડી દે ભાઈ અમે કપડાં સીવવા નથી, તો આખું ડિસ્ટર્બ થઈ જાય. ગામમાં શાક વેચવાવાળાની બે દુકાન છે, બે દુકાન બંધ કરી દે ભાઈ અમે ચલો અમે શાક વેચવાના નથી, તો આખું બધું ડિસ્ટર્બ થઈ જાય. હમણાં મારા જ ગામમાં રિક્ષાવાળાની હડતાલ હતી. રિક્ષાવાળા છે એ બધાને હડતાલ ઉપર ઉતરી ગયા, ભાઈ મારી રિક્ષા નથી ચલાવી. તો હવે આપણે ક્યારે રિક્ષાવાળાને એટેન્શન નથી આપ્યું, આપણે એને ક્યારે રિસ્પેક્ટ ન આપીએ, ક્યારેય આપણે ક્યારે એને માન ન આપીએ, ક્યારે આપણે એને ઉપર ધ્યાન ન આપીએ કે ભાઈ આપણે ક્યારે એવું આપણે નથી સમજતા કે દે આર ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ અવર સોસાયટી. એ છે તો ઘણું બધું છે, એનાથી આપણો સમાજ અથવા આપણું જનજીવન બહુ સરસ રીતે ચાલે છે. આપણે એવું ક્યારેય રિમાર્ક કરતા નથી.
પણ ક્યારેક એવું થાય તો આપણે રિયલાઇઝ થાય કે ભાઈ એ લોકો પણ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. એક ડૉક્ટરની જેટલી જરૂરિયાત છે એટલી રિક્ષાવાળાની પણ છે જ. તો હમણાં મારા ગામમાં રિક્ષાની હડતાલ હતી. હવે મારાથી જતા ગામમાં જવાઈ ગયું અને પછી પાછું રિટર્ન આવવાનું હતું. તડકો બહુ હતો. એમ તો રિક્ષા મળી જાય તો સારું, પણ રિક્ષા મળે એમ નથી, કારણ કે રિક્ષાવાળા બધા હડતાલ ઉપર હતા. ત્યારે યાદ આવ્યું કે આ પણ આપણા સમાજના એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ છે. હવે રિક્ષાવાળા હડતાલ ઉપર એટલે આખું 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 અસંતુલન ઊભું થયું. માણસો પરેશાન થઈ ગયા ગામના. અને પછી બધું જે કંઈ પ્રોબ્લેમ હતા એ બધા ભેગા થઈને સોલ્વ કર્યો, સમાધાન કર્યું અને પાછું બધું ચાલુ કરાયું. પણ જેટલા દિવસ સુધી હડતાલ રહી એટલા દિવસ સુધી એક અસંતુલન જેને કહી શકાય એવું મેં ફીલ કર્યું, અનુભવ્યું, જોયું. તો સમાજના જે ભાગો છે એ એકબીજા ઉપર આધારિત છે. હૃદયમાં પ્રોબ્લેમ થાય, મગજમાં પ્રોબ્લેમ થાય તો હૃદયમાં થાય, આંખમાં થાય. જો તમે જોઈ શકો આપણા શરીરના જે જુદા જુદા પાર્ટ્સ છે એમાં કાંઈ પરિવર્તન આવે એટલે એની અસર બીજા ઉપર થશે. તો સમાજ એ વિવિધ ભાગોની બનેલી રચના છે. આ ભાગો પરસ્પર સંકળાયેલા છે અને પરસ્પર આધારિત છે. ધેટ ઇઝ ધ થીમ ઓફ ફંક્શનાલિઝમ. આ કાર્યાત્મકવાદી જે શાખા છે એની વિચારસરણી છે. તો આનું નામ ફંક્શનાલિઝમ.